તો સુરતમાં ધોધમાર વરસાદથી માર્ગ વ્યવહાર ખોરવાયો છે। પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ અવરોધાયો છે। મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહન ચાલકો અટવાયા છે। તો વોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ, બાઇક ચાલકોની લાંબી કતારો સાથે ભારે હાલાકી। નોકરી પર જતા નાગરિકોને ભારે તકલીફ થઈ રહી છે। પાણી ભરાવાથી માર્ગો પર જે હાલત છે તે પણ ખરાબ જોવા મળી રહી છે। વરસાદી પાણીના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઘવાઈ છે। નગરજનોને એલર્ટ રહેવા તંત્રની અપીલ। તો બે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ સુરત પાણી થઈ ગયું છે, તો બીજી તરફ વાહન ચાલકો ફસાયા છે, કારણ કે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સુરતથી સુરત જોઈ રહ્યા છો આપ, કેવી પરિસ્થિતિ વરસાદ બાદ અહીં। સુરતમાં ભારે વરસાદ યથાવત છે। પાલનપુર કેનાલ રોડ પર ફાયર ટીમનું રેસ્ક્યુ, એક બાળક અને 5 બાળકીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો વરસાદી પાણી ભરાવાના કારણે બાળકો ફસાયા હતા, જે તમામનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। સુરતમાં રાત્રિના 2 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારે વરસાદ યથાવત છે, પરંતુ ઠેર ઠેર પાણી પણ પાલનપુર કેનાલ રોડ પર ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એક બાળક અને 5 બાળકીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો અનેક લોકો ફસાયા છે અને અહીં પણ વરસાદી પાણીમાં બાળકો ફસાયા હતા, જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આ તમામ બાળકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તો નાના બાળકો પણ ફસાઈ ગયા હતા અને ડરી પણ ગયા હતા। ફાયરની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કીર્તિશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, નાના બાળકો છે તે પણ ફસાયા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? બિલકુલ, 24 કલાકની જે પ્રકારે સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને કેટલીક જગ્યા પર લોકો ફસાયા હોવાના કોલ ફાયર વિભાગને મળી રહ્યા છે। ખાસ કરીને મોરાબાગડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને લઈને 4 કરતા વધુ બાળકો ફસાયા હતા, જેને લઈને કહી શકાય છે કે ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આ રેસ્ક્યુમાં નાના બાળકો હતા અને ફરી એક વખત સુરત શહેરમાં ગઈકાલની જેમ વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેને લઈને ફરી એક વખત લોકોને રેસ્ક્યુ કરવાના સતત કોલ ફાયર વિભાગને મળી રહ્યા છે। જી બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સવારથી વરસાદ, નર્મદા જિલ્લામાં સિઝનમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસ્યો છે। તો વહેલી સવારે 7 વાગ્યાથી ઘણા ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। નર્મદામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો દરબાર રોડ, કાછિયાવાડ સ્ટેશન રોડ, MV રોડમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો નર્મદાના પણ જે પ્રકારથી દ્રશ્યો, જિલ્લાની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। દક્ષિણમાં મેઘરાજાની દેધરાતની વચ્ચે નર્મદાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ, સિઝનમાં પહેલીવાર ભારે વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, તો ઘણા ભાગો પાણી થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે, દીપક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપક, જે પ્રકારથી નર્મદામાં સિઝનનો પહેલો ભારે વરસાદ કહી શકાય તેવી પરિસ્થિતિ, શું વધુ અપડેટ? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં પ્રથમવાર જે સિઝનનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લાના મોટા ભાગના એટલે કે 5 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, તેમાં ખાસ વાત કરીએ તો જે સૌથી વધુ વરસાદ છે તે તિલકવાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। નર્મદા જિલ્લાના નાગોદ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। કહી શકાય કે જે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે ખેડૂતોને જે મોંઘા મેનું બિયારણ જે વાવણી કરી ચૂક્યું છે, જેમનું બિયારણને જીવનદાન મળતા આજે ખેડૂતો ખુશખુશાલ છે। ખાસ વાત કરીએ તો જે સ્ટેશન રોડ, દરબાર રોડ, જે MB રોડ જેવા વિસ્તારો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આવતા હોય છે, ત્યાં મોટા પાયે પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। આજે જે તમામ જે વરસાદને જોઈ જે ડીઓ દ્વારા, જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ સ્કૂલોમાં પણ રજાઓ આપી દેવામાં આવી છે। જે સ્કૂલો સવારથી શરૂ થઈ હતી, જે સ્કૂલોને પણ જે વિદ્યાર્થીઓ છે જેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એ અવિરત વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, પરંતુ સ્થાનિકો પરેશાન થયા છે। જી બિલકુલ દીપક, જે પ્રકારથી સ્થાનિકો તો પરેશાન થયા છે, પરંતુ નર્મદાના કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વરસાદ, સાથે જ કેટલું પાણી ભરાયું છે? આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવો નજારો જોવા મળી રહ્યો છે પાછળ?
બંધ કરે બરાબર. તો જે પ્રકારથી નર્મદામાં સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. દરબાર રોડ કાછાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. તો નર્મદામાં સિઝનનો પહેલો ભારે વરસાદ અને અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણમાં મેઘરાજાની દે ધનાધનની વચ્ચે નર્મદામાં સિઝનનો આ પહેલો ભારે વરસાદ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તાર પાણી થયા છે. તો રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે. સ્ટેશન રોડ, MV રોડમાં પાણી ભરાયા. સુરતના બારડોલીમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. બારડોલી નગરના MN પાર્કમાં ભરાયા છે વરસાદી પાણી. MN પાર્કમાં કમર સુધીના પાણી ભરાયા છે. તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. વહીવટી તંત્ર પાણી નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જિલ્લાના બારડોલી પંથકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો બારડોલી નગરના MN પાર્ક વિસ્તારની અંદર કમર જેટલા પાણીઓ ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે. સાથે સાથે લોકોના ઘરોની અંદર પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા એ દાવા સદંતર પોકળ સાબિત થવા પામ્યા છે. ચૂંટાયેલા સદસ્યો પણ ક્યાંક આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા નથી. અને ખાસ કરીને દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ભારે વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તાર જે બારડોલીના MN પાર્ક DM નગર, આશાપુરી માતાના મંદિર સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદી પાણી ભરાતા બારડોલી નગરનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો તાપી જિલ્લામાં સવારથી વરસાદની જમાવટ જોવા મળી રહી છે. વ્યારા, વાલોડ, બાજીપુરા, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. તો વરસાદના કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર માટે લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે. તો ઉલ્લેખનીય છે કે સતત વરસાદની વચ્ચે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી